હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. વાગી રહ્યા છે અત્યારે સાંજના 5:30 ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે છે ને હવે આખો દિવસ આમનામ પસાર થયો ખબર જ ના રહે. અને જો અહીંયા તમને મારા બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે કે આપણો હોલ છે ને પાછો ફરીથી ભરાઈ ગયો છે આખો સીટોથી. કે ટૂંક જ સમયમાં છે ને હવે આ બધી સીટો છે ને નીચે આપણે અહીંયા આ રૂમ જે છે નીચેના રૂમમાં હવે ફર્નિચર ચાલુ થવાનું છે, એટલા માટે બધી સીટોને છે ને આવી રીતે સનમાઇકા લગાવી દીધું છે ને હવે 2-3 દિવસ કદાચ ત્યાં રહેવા દેશે. એટલે એ બધું કામ હવે ચાલશે અને લગભગ સવારનું ચાલુ છે આ કામ, એટલે પાછું આમાં છીએ અને નકરો મશીન ચાલુ છે ને એનો જ અવાજ આયા કરે છે. અને હવે અમારા લક્ષુભાઈ ક્યારના ફેરવતા હતા સાયકલ, અત્યારે માંડ આયા છે. હે ને મમ્મી? હા ચલો સાગર ના ગટકુડ બાંધે જોડે. મમ્મી કે ગટકુડી બાંધી છે. હે ગટકુડી એટલે શું ખબર છે તને? નહીં ખબર? તો ખબર પાડવી જોઈએ ને યાર, પૂછાય નહીં તારે બાને? કેટલી તરસ લાગી છે આમ તો એટલે ઘરે આવે એ આવવાનું ખબર નથી પડતી, ઘરે આવવાની નકરી સાયકલ ફેરવ કરે છે. લાંબુ થઈ જઈશ. અને મમ્મી તમે શું કરી રહ્યા છો અત્યારે? રસોઈમાં આજે શું છે? જો રસોઈમાં આજે છે ખીર, બટેટાનું ખીર શાક બનવાની છે ભાઈ. જો આપણી ફેવરેટ ખીર સાથે બટેકાનું શાક બની રહ્યું છે અને અહીંયા લોટ બંધાઈ રહ્યો છે. ચાલુ કરે છે મમ્મી, કારણ કે હવે એમાં પાછા છે ને થોડા આવતા રહેતા હોય, કામ થોડું થઈ જાય મોડું. આજે છે ફુલેરા બીચ અને આજના દિવસે છે ને આજના દિવસનું મહત્વ બહુ બધું છે હું તમને જણાવું. એ પહેલાં કહું કે મને આજે ઈચ્છા હતી કે આપણે કૃષ્ણ ભગવાન અને રાધાજીના દર્શન કરીએ આજે, તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે રણછોડરાઈએ. અને આજના દિવસે છે ને કૃષ્ણ ભગવાન અને રાધાજી બંને ફર્સ્ટ ટાઈમ કહેવાય ને કે હોળી ફૂલોથી રમ્યા હતા. તો ચલો જઈએ આપણે મંદિરની અંદર અને દર્શન કરીએ. જમવામાં મમ્મીએ બનાવી છે પૂરી, સાથે સ્વીટમાં છે ખીર અને બટેટાનું શાક. મમ્મીને લાગી ગઈ હતી ભૂખ. નહીં મમ્મી, આજ તો બહુ મોડું થયું આપણે જમવામાં. 8:30 થઈ ગયા, નીંદરે ભરાઈ ગઈ આખા દિવસની, થાકી ગયા તો. હાલો ત્યારે ફેમિલી આવી જાઓ જમવા માટે. જમી કરીને આપણે થયા છીએ ફ્રી. મમ્મી તો બી હજુ બહાર છે, થોડું કામ પતાવે છે. આપણું કચરા પોતું ને બધું આપણા ભાગમાં હોય સાંજનું, તો એ મેં પતાવી લીધું અને હવે ફ્રી થયા ને પણ આંખોમાં એવી નીંદર ભરાણી છે. અને અમારા લક્ષુભાઈ અત્યારે હોમવર્ક કરે છે ને લક્ષુ, એનું મોઢું જોવો ફેમિલી. કેમ રડેસ તું? એ તો કેમ નહીં બોલે ફેમિલી. આજે એમાં એવું છે કે ભાઈને છે ને આપ્યું છે આજે હોમવર્ક થોડું વધારે અને એને નીંદર ભરાણી છે, કારણ કે ફર્નિચરનું કામ ચાલે છે ને એમાં બપોરે એ ભાઈને સુવા બહુ મળતું નથી. બહુ નહીં, આમ તો બહુ જ ઓછું, અને અવાજ આવતો એટલે એને નીંદરમાં એવું રહે કે ભાઈ સુવે જ નહીં. તો મારી જેવા એવા હોય કે જેને અવાજ આવે ગમે એ થાય સુએ જ રહે, પણ એ ભાઈને છે ને નીંદર પૂરી થતી નથી. અને આજે બધા જ થાક્યા છીએ. શિવબા તો પરાણે ગયા છે ટ્યુશનમાં, પપ્પા બી આજે લેટ આવ્યા હતા કારણ કે હનુમાનજીની આરતી કરીને પછી એ ભાઈલાથી અહીંયા ઘરે આવે. આજે શનિવાર છે એટલા માટે, તો બહુ લેટ થઈ ગયું અને જમવા કરવામાં લેટ થયું. અને બસ તમને એક કહેવાનું હતું કે ચેનલ પર તમે નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરજો, એટલે અમારા અવનવા બ્લોગ છે એ તમને મળતા રહે. તો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ફેમિલી આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.